તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, સ્વાગત છે તમારું ગવર્મેન્ટ સાથી ન્યૂઝ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે જોશું કે પોસ્ટ ઓફિસની અમુક યોજનાઓ ખાસ છે. પોસ્ટ ઓફિસની કઈ યોજનાની અંદર કેટલા રૂપિયાની બચત થાય છે અને પોસ્ટ ઓફિસ દ્વારા કુલ કેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે પોસ્ટ ઓફિસની પહેલી યોજના છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના. જો તમે બેંક કરતાં વધુ વળતર ઈચ્છતા હો તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના કે જેને MIS કહેવામાં આવે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજનાની અંદર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે. દર મહિને તમારા ખાતામાં આ યોજનાનું વ્યાજ જમા થાય છે અને આ યોજના 5 વર્ષ માટે બ્લોક્ડ હોય છે. તમે એક સિંગલ ખાતાથી 9 લાખ રૂપિયા સુધી અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. બીજી સૌથી મોટી યોજના છે વરિષ્ઠ નાગરિક બચત યોજના. નિવૃત્તિ પછી લોકો ઘણીવાર એવી યોજનાઓ શોધે છે કે જ્યાં પૈસા જમા કરાવ્યા પછી પણ સારું વળતર મળતું રહે. આ માટે પોસ્ટ ઓફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એ એક ઉત્તમ વિકલ્પ છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આનો લાભ લઈ શકે છે. આમાં વાર્ષિક 8.5% વ્યાજદર મળે છે જે દર ક્વાર્ટર એટલે કે દર 3 મહિને તમારા ખાતામાં જમા થાય છે. આ યોજનામાં ટેક્સ એક્ઝેમ્પશન એટલે કે કર મુક્તિનો લાભ પણ વરિષ્ઠ નાગરિકોને મળવાપાત્ર છે. 60 વર્ષ પછીની પોસ્ટ ઓફિસની આ એક સારી એવી યોજના છે. ત્રીજી મોટી યોજના છે પુનરાવર્તિત થાપણ યોજના. પુનરાવર્તિત થાપણ યોજનાને RD એટલે કે રિકરિંગ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. આ યોજના એવા લોકો માટે છે કે જેઓ દર મહિને થોડી બચત કરવા અને સુરક્ષિત રીતે રોકાણ કરવા માગે છે. જુલાઈ-સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરમાં તેના ઉપર વાર્ષિક 6.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનાની અંદર કોઈ પણ વ્યક્તિ દર મહિને 1,000 રૂપિયાથી રોકાણ કરી શકે છે. મિનિમમ 1,000 રૂપિયા અને મહત્તમ ગમે એટલું રોકાણ તમે દર મહિને આની અંદર કરી શકો છો અને આની અંદર એક અમુક ચોક્કસ વર્ષ પછી સારા એવા નાણાં તમારા ખાતાની અંદર જમા થાય છે. બીજી સૌથી મોટી યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. સુકન્યા સમૃદ્ધિ યોજના એ પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ યોજનામાંની એક યોજના છે. તે એવા લોકો માટે છે કે જેઓ તેમની પુત્રીના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે અને શાળા વળતરનું વિકલ્પ પણ ઈચ્છે છે. હાલમાં આના ઉપર 8.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેંકની FD અને અન્ય બચત યોજના કરતાં પણ વધારે છે. આ ખાતું પુત્રીના નામે ખોલી શકાય છે અને વાર્ષિક 250 રૂપિયાથી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધી આની અંદર રોકાણ કરી શકો છો. આ યોજના ત્યારે પરિપક્વ થાય છે કે જ્યારે પુત્રી 21 વર્ષની થાય અથવા તો તેના લગ્ન થાય. બીજી મોટી યોજના છે કિસાન વિકાસ પત્ર. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના તમને પૈસા બમણા કરવાની તક આપે છે. હાલમાં તેમાં 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યો છે જેનો અર્થ છે કે તમે લગભગ 115 મહિનામાં એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં તમારા પૈસા બમણા કરી શકો છો. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તેમાં રોકાણ માટે કોઈ ઉપલી મર્યાદા એટલે કે અપર લિમિટ નક્કી કરવામાં નથી આવી. તમે ગમે એટલું રૂપિયાનું રોકાણ કિસાન વિકાસ પત્ર અંતર્ગત કરી શકો છો. બીજી યોજના છે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રની અંદર તમને વાર્ષિક 7.5% વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ હોય છે અને મહત્તમ કોઈ પણ રોકાણ નથી હોતું. કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિ એટલે કે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ આની અંદર રોકાણ કરી શકે છે. આ ખાતું 5 વર્ષ પછી મેચ્યોર બની જાય છે. મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર.
પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણ કરવાથી મહિલાઓને કોઈ પણ પ્રકારના બજારના જોખમનો સામનો કરવો નહીં પડે. આ યોજના હેઠળ મહિલાને 2 વર્ષ માટે વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ રોકાણ ઉપર 2 વર્ષમાં 7.5% દર નક્કી કરવામાં આવ્યો છે અને ખાસ વાત એ છે કે મહિલાઓ સરકારી યોજના દ્વારા બચત કરી અને આત્મનિર્ભર બની શકે છે. બીજી મોટી યોજના છે મંથલી ઇન્કમ સ્કીમ. મંથલી ઇન્કમ સ્કીમ પણ મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સારી યોજના છે. આ યોજનામાં મહત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને આના પર 7.5% વ્યાજ મળે છે. આ યોજના એક નિયમ આવકનો સ્ત્રોત બની શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.